એક નોરા નામની એક છોકરી હતી, 30 વર્ષની, સિવિયર ડિપ્રેશનમાં. એ સતત પોતાની જાતને અનવોન્ટેડ ફીલ કરતી. એને એવું થતું કે મને કોઈ પ્રેમ નથી કરતું. એને પોતાનું જીવન નિરર્થક લાગતું, વ્યર્થ લાગતું. અને આમ ખાસ કોઈ જીવનમાં હતું નહીં જેની સાથે બધું શેર કરી શકે. એણે એક બિલાડી પાળી હતી, નાની એવી. એ બિલાડીને બહુ પ્રેમ કરતી અને એક સંગીત સંસ્થામાં એ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતી. એક દિવસ એવું બન્યું નોરાની લાઈફમાં કે એની બિલાડી ક્યાંક બહાર ફરતી હશે ને એક કાર ચાલક એ બિલાડીને કચડીને ચાલ્યો ગયો. બિલાડી મૃત્યુ પામી અને નોરા ઉદાસ થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. એની પ્રિય બિલાડી હતી અને એ બિલાડીના શોકમાં એ ઓફિસ મોડી પહોંચી, નોકરીએ મોડી પહોંચી અને એના જે ગુરુ હતા, બોસ હતા, એણે ગુસ્સે થઈને એને નોકરીમાંથી કાઢી મૂકી. એક જ દિવસમાં આ બે દુઃખદ ઘટનાઓ બની ગઈ. આ દુઃખ કોની સાથે શેર કરવું એવું વિચારીને એ પોતાના મિત્ર રવિ પાસે ગઈ. એને એમ થયું કે રવિ મારી વાત સાંભળશે, કોઈકને મારે કહેવું છે. આ રવિ અને નોરા બંને એક મ્યુઝિકલ બેન્ડમાં સાથે હતા, જે મ્યુઝિકલ બેન્ડમાં નોરાનો ભાઈ જ્હોન પણ હતો અને એ ત્રણેય એક મ્યુઝિકલ બેન્ડ ચલાવતા. અને એ મ્યુઝિકલ બેન્ડને એક બહુ સુંદર ઓફર મળવાની હતી વિદેશ જવાની. પણ નોરાને સંગીત સંસ્થામાં શિક્ષક બનવું હતું એટલે એણે બેન્ડમાંથી પાછી ખસી ગઈ અને એટલે આ બેન્ડને પેલી જે ઓફર મળવાની હતી એ ન મળી. એટલે ઓલરેડી જે રવિ હતો એ એનાથી નારાજ હતો. અને જ્યારે નોરા એની પાસે આ દુઃખ રજૂ કરવા ગઈ, દુઃખ શેર કરવા ગઈ, ત્યારે એને સાંત્વના આપવાના બદલે, એને સાંભળવાના બદલે રવિ અને જ્હોન બંને એવું કહ્યું કે તારી આ પરિસ્થિતિ માટે તું જ જવાબદાર છે. જે કંઈ તારી લાઈફમાં થઈ રહ્યું છે તું જ રિસ્પોન્સિબલ છે. અને નોરા ત્યાંથી પણ ઉદાસ થઈને ઘરે આવી. બહુ જ ટૂંકા ગાળામાં એક પછી એક દુઃખદ ઘટનાઓ બનતી ગઈ અને નોરાએ નક્કી કર્યું કે હવે નથી જીવવું, સુસાઇડ કરી લેવો છે. અને ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ, ઊંઘની ગોળીઓ એકસાથે નોરા ખાઈ ગઈ અને પછી પથારીમાં સૂતા સૂતા મૃત્યુની રાહ જોવા લાગી. એની આંખો મીચાઈ ગઈ અને એની આંખો ખુલી ત્યારે એને એક લાઇબ્રેરી દેખાઈ. એક અંધારું હતું અને અંધારાની વચ્ચે એક લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરીની અંદર નોરા પ્રવેશી ત્યારે ત્યાં એના જે ગ્રંથપાલ હતા, લાઇબ્રેરિયન, એ બિલકુલ એના સ્કૂલના શિક્ષક જેવા દેખાતા હતા, એના ક્લાસ ટીચર જેવા દેખાતા હતા. અને એમણે એને કહ્યું કે આ મૃત્યુ અને જીવનની વચ્ચે આવેલી લાઇબ્રેરી છે, જેનું નામ છે મિડનાઇટ લાઇબ્રેરી. જીવન અને મૃત્યુની વચ્ચે આવેલી લાઇબ્રેરી. આ લાઇબ્રેરીની ખાસિયત એવી છે કે અહીંયા રહેલા અસંખ્ય પુસ્તકોમાં તારી એટલે કે નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી છે. મતલબ કે આપણને ઘણીવાર એવો વિચાર આવે ને કે અની જગ્યાએ બની પસંદગી કરી હોત તો. આ લગભગ બધાને આવતો હશે કે આની જગ્યાએ ઓલો ફોન લીધો હોત તો કદાચ એના ફીચર્સ વધારે સારા હતા. મેં ફોનનું રૂપક વાપર્યું છે. એટલે કોલેજમાં કેટલી બધી વૈકલ્પિક જિંદગીઓ હોય ને આપણી પાસે. એટલે હકીકતમાં આપણી દરેક ચોઈસ આપણને એક અલગ રસ્તે લઈ જાય છે. જેમ કે હું સુરત ન આવ્યો અને અમદાવાદ ગયો હોત તો ત્યાં કંઈક બીજી લાઈફ શરૂ થાત. હું ભાવનગરમાં ન રહ્યો હોત અને પુણેમાં રહ્યો હોત તો ત્યાંની લાઈફ કંઈક અલગ હોત. તો આપણું દરેક ડિસિઝન, દરેક ચોઈસ એક નવી લાઈફ તરફ આપણને ધકેલે છે. તો એ અસંખ્ય પુસ્તકોમાં નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી હતી. જેમ કે નોરાએ અને બદલે બની પસંદગી કરી હોત તો શું થાત? તો એ ગ્રંથપાલે એને એવું કહ્યું કે તું કોઈ પણ પુસ્તક ઉપાડ, એમાં રહેલી તારી અલ્ટરનેટ લાઈફ ઓર કુડ હેવ બીન લાઈફ તું વાંચવાનું શરૂ કર, જીવવાનું શરૂ કર અને તને મજા આવે તો એ જીવનમાં કન્ટિન્યુ કર. ત્યાં સુધી જ્યાં સુધી તને કંટાળો ન આવે. જો તને એ લાઈફ જીવવા જેવી ન લાગે તો લાઇબ્રેરીમાં પાછી આવ, એ પુસ્તક પાછું આપ,
બીજું કોઈ પુસ્તક ઉપાડ, એમાં રહેલી બીજી કોઈ વૈકલ્પિક જિંદગી જીવવા લાગ. અને નોરાને તો મજા પડી ગઈ કે આટલી બધી લાઈફ છે, કેટલી સુંદર સુંદર જિંદગીઓ હશે. અને સૌથી પહેલાં એણે એ પુસ્તક ઉપાડ્યું જે કદાચ તમારામાંથી કોઈ બીજાએ પણ ઉપાડ્યું હોત, કે કદાચ એના એક્સ સાથે મેરેજ થયા હોત તો. એનો બોયફ્રેન્ડ હતો ડેન, જેની સાથે એને લગ્ન કરવાની બહુ ઈચ્છા હતી, પણ કોઈ કારણસર ડેન સાથે એના લગ્ન ના થયા. તો એણે એ પુસ્તક ઉપાડ્યું કે જેમાં એના ડેન સાથેના લગ્ન થયા હોય. અને પુસ્તક જેમ જેમ વાંચતી ગઈ એમ એને ખ્યાલ આવતો ગયો કે આ શું, લગ્ન પછીના 2 કે 3 જ વર્ષમાં ડેન એનાથી કંટાળી ગયો. ડેન બીજી કોઈ સ્ત્રીને ચાહવા લાગ્યો, નોરાને ઇગ્નોર કરવા લાગ્યો. ધીરે ધીરે નોરામાં એનો ઇન્ટરેસ્ટ ઓછો થવા લાગ્યો અને નોરાની લાઈફ મિઝરેબલ થઈ ગઈ. 10-15 પાના વાંચ્યા પછી નોરાને થયું કે નહીં, આ પુસ્તક નથી વાંચવું. એવું એક પછી એક નોરાએ ઘણા બધા પુસ્તકો ઉથલાવ્યા. જેમ કે એ બિલાડીને બહાર જવા દીધી, એની જગ્યાએ ઘરમાં રાખી હોત તો આ એક્સિડન્ટ ન થયો હોત. તો એ પુસ્તકમાં આગળ જઈને કથા એવી હતી કે જો એ બિલાડીને ઘરમાં રાખી હોત તો ઘરમાં બીમારીના કારણે એનું મૃત્યુ થયું હોત તો નોરાને વધારે અફસોસ થયો હોત કે મારી કાળજી લેવા છતાં એ મૃત્યુ પામી. જો એ બેન્ડમાં રહી હોત અને પેલી ઓફર મળી હોત તો વિદેશ જઈને એનો ભાઈ જોન ડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યો હોત. તો આમ લાઇબ્રેરીમાં રહેલી અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓમાંથી એક પણ જિંદગી એવી નહોતી કે જેમાં નોરાને સ્થાયી થવું ગમે. ફાઇનલી એ ગ્રંથપાલ પાસે પાછી આવી અને એણે કહ્યું કે મને મારી ઓરિજિનલ લાઈફ પાછી આપી દો, મારે એકે લાઈફ નથી જોઈતી. અને જ્યારે નોરાની આંખો ખુલી ત્યારે એને ખબર પડી કે એનું મૃત્યુ નથી થયું, એ હોસ્પિટલમાં છે. ઊંઘની ગોળીઓના ઓવરડોઝના કારણે તે એક એવી અવસ્થામાં ચાલી ગયેલી જ્યાં તેની મુલાકાત મિડનાઇટ લાઇબ્રેરી સાથે થઈ. જેવી એની આંખ ખુલી અને એને રિયલાઇઝ થયું કે હું ત્યાંની ત્યાં જ છું, તો એના ચહેરા પર એક મોટું જબર સ્મિત આવ્યું. એની લાઈફ તદ્દન પહેલાં જેવી જ હોવા છતાં હવે એ જિંદગીમાંથી અફસોસ, અસંતોષ કે ફરિયાદની બાદબાકી થઈ ગયેલી. કારણ કે નોરાને ખ્યાલ આવી ગયેલો કે બાકીની વૈકલ્પિક જિંદગીઓ કેટલી ભયંકર હોત. આ વાર્તા કહેવા પાછળનું કારણ એટલું જ છે કે આટલું સમજવા માટે આપણા માટે કથા જ પર્યાપ્ત છે, આપણે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નથી. એટલે કશુંક વધારે ભવ્ય કે વધારે સુખદ થઈ શક્યું હોત એવી લોભામણી શક્યતાઓ બહુ છેતરામણી હોય છે. હકીકતમાં જે રસ્તો આપણે નથી લીધો અથવા જે રસ્તે આપણે નથી ગયા, ત્યાં આગળ જઈને આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો કે સંઘર્ષોનું એક નાનકડું એવું ટ્રેલર પણ જો આપણે જોઈ શકીએ તો આ જીવાઈ રહેલી જિંદગીને અનેક ગણી વધારે વહાલી કરી શકીએ. તો અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એ જ આપણી બેસ્ટ પોસિબલ લાઈફ છે. અત્યારે આપણે જે જીવી રહ્યા છે, પેલું કહે છે ને કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ. પણ ઇટ ઇઝ સો બિકોઝ વી ફેલ ટુ વોટર ધ ગ્રાસ ઓન અવર સાઈડ. આપણી બાજુ રહેલા ઘાસને આપણે પાણી નથી પાતા. તો આ નોરાને થયું, અને નોરાની વાર્તા એકચ્યુઅલી આ બુક છે, નોવેલ મેં તમને ટૂંકમાં કહી દીધી. એ નોવેલનું નામ છે ધ મિડનાઇટ લાઇબ્રેરી, અને એની આખી વાર્તા મેં તમને સંક્ષિપ્તમાં કીધી. તો આ વાર્તા દ્વારા આપણને જે મળ્યું એને કહેવાય પ્રતીતિ, રિયલાઇઝેશન. પહેલું હતું પ્રજ્ઞા, બીજું હતું પ્રતીતિ, અને ત્રીજું પરિવર્તન. મેઇનલી પુસ્તકોના આ જ 3 કામ છે. એ પ્રજ્ઞા આપે છે, પ્રતીતિ કરાવે છે અને પરિવર્તન લાવે છે. તો પરિવર્તનની વાર્તા થોડી વિશિષ્ટ છે. ઓફકોર્સ વિદેશની વાર્તા છે, પણ આવી જ ઘટનાઓ આપણી આસપાસ પણ બનતી હોય છે. અને મારા જાણમાં છે જે આપણી આસપાસ આવી ઘટનાઓ બને છે, પણ આપણે કોઈનો નામોલ્લેખ નથી કરવો. માટે જેમણે લખ્યું છે, જેમણે છાતી ઠોકીને પોતાની વાર્તા કીધી છે, આપણે એમની વાત કરીએ. તો એ લેખિકાનું નામ હું પછી તમને કહું, પહેલાં હું એની વાર્તા કહું કે એમનું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું. એ નાના હતા ત્યારે
એમના મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા અને તેઓ 8 વર્ષના હતા ત્યારે એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર બળાત્કાર થયો એટ ધ એજ ઓફ 8 years. અને એના કારણે તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા. પણ પછી તેમણે હિંમત કરીને ફરિયાદ કરી કે મમ્મીનો બોયફ્રેન્ડ હોય તો શું છે. અને એમની ફરિયાદ થઈ કે તરત જ પેલા ગુનેગારને ઝડપી લેવામાં આવ્યો, એની ધરપકડ થઈ ગઈ, એને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. થોડા સમય પછી જ્યારે એને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો ત્યારે આ પીડિતાના અંકલ દ્વારા એ ગુનેગારને એટલો બધો માર મારવામાં આવ્યો પીડિતાની સામે કે એ મૃત્યુ પામ્યો. આ બધું જ પેલી પીડિતાની સામે થયું, નજર સામે. તો આ બધું જોઈને તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા. એમને એક વિચાર એવો આવ્યો કે મેં ફરિયાદ કરી એટલે આ માણસનો જીવ ગયો. કેટલા સંવેદનશીલ હશે કે જે માણસે એના પર બળાત્કાર કર્યો છે એનું કોઈ કંઈ ખૂન કરી નાખ્યું, તેમ છતાં એવું વિચારે છે કે મારી જીભ આટલી બધી જીવલેણ કઈ રીતે હોઈ શકે. મેં ફરિયાદ જ ન કરી હોત તો આ માણસ જીવતો હોત. માટે મારા શબ્દોને કારણે કોઈએ જીવ ગુમાવવો પડ્યો, માટે હું હવે નહીં બોલું. તેઓ ભાષા વિહોણા બની ગયા. એમનો અવાજ ખોવાઈ ગયો, એમની ભાષા ઓગળી ગઈ. અને મેડિકલ ટર્મમાં જેને મ્યુટિઝમ કહેવાય છે એવું તેઓ મૂંગા થઈ ગયા. અને જીવનના 5 વર્ષ સુધી તેઓ એક પણ શબ્દ ન બોલ્યા. આ સત્ય ઘટના છે, હું આત્મકથાની વાત કરી રહ્યો છું. અને તેમણે લગભગ એવું નક્કી કરી લીધેલું કે હું આજીવન નહીં બોલું, એક પણ શબ્દ નહીં બોલું. પણ 5 વર્ષના અબોલા પછી એમના જીવનમાં એક ફેમિલી ફ્રેન્ડ પ્રવેશ્યા, એક ગુરુ પ્રવેશ્યા અને એમણે આ પીડિતાનો પ્રવેશ એક લાઇબ્રેરીમાં કરાવ્યો. હાથ પકડીને એમનો પ્રવેશ સાહિત્યની દુનિયામાં કરાવ્યો, પુસ્તકોની દુનિયામાં કરાવ્યો. અને આ પીડિતા લેખકો, મહાન લેખકોને વાંચતા થયા, મહાન પુસ્તકો, મહાન કવિઓની કૃતિઓ વાંચતા થયા. અને ધીમે 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 એમને પોતાની ભાષા જડતી ગઈ, ભાષા ચડતી ગઈ. એમને ખોવાયેલો અવાજ ધીમે ધીમે પાછો મળતો ગયો. અને આ એ જ અવાજ હતો જે તેમણે પછી છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખ્યો. કારણ કે આ એ અવાજ હતો જે રંગભેદની નીતિ અને અન્યાય સામે ઉઠેલો, જે સમાન નાગરિક ધારા માટે ઉઠેલો, જે અસંખ્ય દીકરીઓ માટે ઉઠેલો. એમને પોતાને કોઈ દીકરી નહોતી, પણ અસંખ્ય દીકરીઓએ એમને પોતાની માનદ માતા ગણેલા. વિશ્વ સાહિત્યમાં આજે પણ જેમનું નામ આદરભેર લેવાય છે એવા આ કવિયત્રી, લેખિકા એટલે માયા એન્જેલુ. અને માયા એન્જેલુનું આ આત્મકથા જેનું નામ છે આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ. પિંજરામાં પુરાયેલું પંખી શું કામ ગાય છે એ હું જ જાણું છું.